હેલો મિત્રો, અમે તો પાટણવાસી ચેનલ તમારું સ્વાગત છે। આજે અમારા ગાર્ડનમાં મેથી થઈ હતી, એ મેં તોડી છે અને એ ફ્રેશ મેથી લઈ અને આજે મારી ઈચ્છા થઈ કે હું પોતા થેપલા બનાવું અને એમાં લસણ નાખ્યું, પછી તલ લીધા, આ મરચાંની પેસ્ટ બનાવી છે મેં અને હવે એમાં આ લોટ લીધો છે, એમાં હળદર, મરચું, ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું અને હું હવે તલ નાખીશ। આ મરચાંની પેસ્ટ કરેલી હતી એ હું પેસ્ટ નાખીશ અને મેથીના જે પત્તા કટ કર્યા હતા મેં એ પત્તા અને લસણ બંને હું નાખી અને હું લોટ બાંધી દઈશ। મારો લોટ તૈયાર થઈ ગયો છે, હું એના પોતા બનાવીશ। તો મારો તૈયાર થઈ ગયો છે લોટ, હું તવી મૂકી છે, એમાં થોડું તેલ નાખીશ અને એમાં મૂકી દઈશ, એટલે ધીરે ધીરે આંચ ઉપર થઈ જાય એટલે હું તમને બતાવું। તૈયાર થઈ ગયું છે, ગોલ્ડન થઈ ગયું છે સરસ, અને હું હવે નીકાળી દઈશ। તો કેવું સરસ થયું છે, એવી રીતે હું હવે બીજું પણ રીતે બનાવી દઈશ। વધારે ટાઈમ માટે રાખવા હોય તો આપણે દહીંમાં લોટ બાંધી શકીએ, અને દહીંમાં લોટ બાંધીએ તો વધારે ટાઈમ અઠવાડિયાથી સારા રહી શકે। હોય તમારે સોસ હોય, દૂધ, ચા ગમે એની સાથે સર્વ કરવામાં સરસ લાગે, દહીં સાથે તમે ખાઈ શકો છો।